नमस्कार भाईओ तथा मित्रों गुजरात समाज माटे एक संदेशो लईने आવું છું અને મારું કહેવાનું એ જ છે કે સમાજના તમામ આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો, ડેલિગેટો, સરપંચોને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને દિવસે ને દિવસે મોંઘવારી ખૂબ જ વધતી જાય છે। એટલે મારું કહેવાનું એ જ છે કે દાગીનાની પ્રથા બંધ કરવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી તમામ ઠાકોર સમાજના લોકો રેલી બનાવો, મીટિંગ બનાવો અને આપણે આટલી મોંઘવારીના આ દાગીના પ્રથા બંધ કરો। કારણ કે આપણી જોડે જાગીર ઓછી છે અને જાગીર ઓછી હોવા છતાં આપણો સમાજ ખર્ચામાં ડૂબી જશે। એટલે ફક્ત એક મંગળસૂત્ર અને કાનની બુટી અને 12 બંગડીની જોડ લઈ આપણે દીકરીને પરણાવી અને સામેથી દીકરીને પણ આપણા ઘરની વહુ બનાવી લાવી એવી મારું નમ્ર વિનંતી છે। અને જ્યારે ચોદી અત્યારે 2 લાખે પહોંચવા છે, 1.5 લાખે સોનું પહોંચવાશ્યું છે। એટલે સમાજ જાગો અને સમાજને જગાડો। આપણા ગરીબ સમાજમાં પરિસ્થિતિ કેવી આવશે, આપણો સમાજ ડૂબી જશે। સમાજને આગળ લાવવા માટે આ દાગીનાની પ્રથા બંધ કરો અને જો દાગીનાની પ્રથા બંધ કરીએ તો 5 વર્ષમાં આપણો સમાજ આગળ આવશે। 5 વર્ષમાં જમીન પર થોડી ઘણી લઈ શકશે। એટલે મારું કહેવાનું એ જ છે મિત્રો, સમાજના આગેવાનો, સાહેબોને, ધારાસભ્યોને, સંસદોને અને ઠાકર સમાજના આગેવાને એક નમ્ર વિનંતી છે કે દિવાળી પછી બધા કાયદા લ્યો છો પણ આપણો સમાજનો કાયદો એવો લાવો કે જ્યારે ચોદી 20,000 કિલો થાય અને 10,000 તોલું સોનું થાય તો કોઈને પણ દેડ ના લઈ જાવી। અને જો સોનું ને રૂપું સસ્તું થાય તો ઘર માટે, લેવીચ માટે ખરીદી શકાય, પણ દેજ આજીવન બંધ કરવી અને આપણો સમાજ ક્યારે આગળ આવે। અને 32 ભોજન રસોડા બનાવતા હોય તો એકબીજાના વાડ લેતા હોય છે। મિત્રો આ ખોટું છે। એક રસોડું સારું બનાવીએ તોય પેટ ભરાય, 32 ભોજન બનાવીએ તોય પેટ ભરાય અને મરચું રોટલો ખાઈએ તોય પણ પેટ ભરાય। એટલે તમામ મારા ગુજરાતના ઠાકોર સમાજને ખૂણે ખૂણે મારો સંદેશો પહોંચાડો અને આ સંદેશાને આગળ જરૂર શેર કરો અને સમાજને જગાડો અને સમાજ આગળ વધે અને આ સોના રૂપાના દાગીના બંધ કરો અને સમાજ આગળ વધે એવો સાચો નિર્ણય લાવો। જય હિન્દ, જય ભારત, જય માતાજી।